નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 16 સ્થાનિક સરકાર તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 16માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. જેમાં પહેલું છે રામપુરાની કુલ વસ્તી 2,71,180 છે, તો ત્યાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા હોવી જોઈએ? વિકલ્પ એ નગરપાલિકા, બી ગ્રામ પંચાયત, સી મહાનગરપાલિકા, ડી એક પણ નહીં. તો જવાબ છે વિકલ્પ એ નગરપાલિકા. તો પ્રશ્ન નંબર 1ની સામે આવેલ બોક્સમાં એ લખવાનું છે. તો આ રીતે જે પ્રશ્ન આપેલા છે તેની નીચે વિકલ્પો આપેલા છે, તેમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે બોક્સમાં જવાબ તરીકે લખવાનો છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે અંજનાબેન એ ધનોરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છે, તો તેમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી હશે? તો જવાબ છે વિકલ્પ સી સરકાર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 બેચરાજી તાલુકા પંચાયતના કુલ સભ્યો 30 હોય તો મહિલાઓ માટે કેટલી બેઠકોના મત રાખવામાં આવવી જોઈએ? તો જવાબ છે વિકલ્પ ડી 15. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 4 નીચેનામાંથી કયા કાર્યો ગ્રામ પંચાયતે કરવાના હોય છે? અહીં કાર્યો આપેલા છે. પહેલું, ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી. બીજું, જન્મ મરવાનું રજિસ્ટર નિભાવવું. ત્રીજું, ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું. ચોથું, જમીન દફતરની જાળવણી કરવી. વિકલ્પ એ પહેલું, બીજું અને ત્રીજું વિધાન. વિકલ્પ બી પહેલું, બીજું અને ચોથું વિધાન. વિકલ્પ સી પહેલું, બીજું, ત્રીજું અને ચોથું વિધાન. કે વિકલ્પ ડી બીજું, ત્રીજું અને ચોથું વિધાન. તો જવાબ છે વિકલ્પ સી પહેલું, બીજું, ત્રીજું અને ચોથું વિધાન. એટલે કે અહીં આપેલ ચારેય કાર્યો ગ્રામ પંચાયતે કરવાના હોય છે. ત્યાર પછી આગળ 5મો પ્રશ્ન છે પરેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તો તેમની પસંદગી કોના દ્વારા કરવામાં આવી હશે? જવાબ છે વિકલ્પ બી જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા. ત્યાર પછી આગળ 6થો પ્રશ્ન છે ગામની વસ્તીના આધારે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે છે? જવાબ છે વિકલ્પ એ સરપંચ. ત્યાર પછી આગળ 7મો પ્રશ્ન છે અંકિતાબેન તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે, તો તેઓનો હોદ્દો કયો હશે? જવાબ છે વિકલ્પ ડી તાલુકા વિકાસ અધિકારી. ત્યાર પછી આગળ 8મો પ્રશ્ન છે નીચેનામાંથી કોનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે? જવાબ છે વિકલ્પ બી મેયર. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 9 મહાનગરપાલિકાના વહીવટી વડાને શું કહે છે? તો એનો જવાબ છે વિકલ્પ સી કલેક્ટર. ત્યાર પછી 10મો પ્રશ્ન છે નીચેનામાંથી કલેક્ટર માટે શું લાગુ પડે છે? પહેલું કાર્ય જિલ્લાના ન્યાયાધીશ. બીજું, જિલ્લા વહીવટી વડા. ત્રીજું, જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા નિમણૂક. ચોથું, જિલ્લા ચૂંટણી અધિકારી. વિકલ્પ એ પહેલું, બીજું અને ત્રીજું. વિકલ્પ બી પહેલું, ત્રીજું અને ચોથું. વિકલ્પ સી પહેલું, બીજું અને ચોથું. કે વિકલ્પ ડી એક પણ નહીં. તો જવાબ છે વિકલ્પ સી પહેલું, બીજું અને ચોથું. એટલે કે જિલ્લાના ન્યાયાધીશ, જિલ્લા વહીવટી વડા અને જિલ્લા ચૂંટણી અધિકારી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2 જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. જવાબ છે 2. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ ખાલી જગ્યા વર્ષનો હોય છે. જવાબ છે 5. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા મહાનગરપાલિકાના સભ્યને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ છે કોર્પોરેટર. ચોથી ખાલી જગ્યા તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા ખાલી જગ્યા સભ્યો હોય છે?
જવાબ છે 16. ત્યાર પછી 5મી ખાલી જગ્યા, પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ ખાલી જગ્યા સમિતિ નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય કરે છે. તો જવાબ છે સામાજિક ન્યાય સમિતિ. ત્યાર પછી હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષના પ્રતીક પર લડી શકાય છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી બીજું, ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર ગ્રામ પંચાયત છે. તો આ વિધાન ખોટું છે. ત્રીજું, કલેક્ટરની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કે બઢતીથી થાય છે. તો આ વિધાન ખરું છે. ચોથું, જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી મામલતદાર કરે છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી 5મું, કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે ખૂબ મોટી કોર્ટ ફી ભરવાની હોય છે. તો આ વિધાન ખોટું છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે જોડકા જોડો. અહીં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને વચ્ચે આપણે જવાબ લખવાનો છે. વિભાગ અ માંથી પહેલું છે મામલતદાર, તો એની સામે આવશે બી તાલુકાના મહેસૂલી વડા. ત્યાર પછી વિભાગ અ માંથી બીજું છે કલેક્ટર, તો એની સામે આવશે ડી જિલ્લા આયોજન સમિતિના સચિવ. વિભાગ અ માંથી ત્રીજું છે મ્યુનિસિપલ કમિશનર, તો વિભાગ બ માંથી આવશે એ મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી. વિભાગ અ માંથી ચોથું છે તાલુકા વિકાસ અધિકારી, તો એની સામે વિભાગ બ માંથી આવશે સી તાલુકા પંચાયતના વહીવટી વડા. વિભાગ અ માંથી 5મું છે મેયર, તો એની સામે વિભાગ બ માંથી આવશે એફ મહાનગરપાલિકાના વડા. એટલે પહેલાની સામું બી, બીજાની સામું ડી, ત્રીજાની સામું એ, ચોથાની સામું સી અને 5માની સામું એફ આવશે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે નીચેના વિધાનોમાં ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન સાચું બનાવો. એટલે કે અહીં જે વિધાન આપેલું છે તેમાં ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે અને સાચું વિધાન બનાવવાનું છે. પહેલું વિધાન છે ગ્રામ પંચાયતના વહીવટી વડાને ત્યાર પછી સરપંચ અથવા તો તલાટી કમ મંત્રી કહે છે. તો સરપંચ અથવા તો તલાટી કમ મંત્રી આ બેમાંથી જે ખોટો શબ્દ છે તેના પર ચેકો મારવાનો છે જેથી આ વિધાન સાચું બને. તો અહીં સરપંચ શબ્દ જે છે તેના પર આપણે ચેકો મારવાનો છે જેથી સાચું વિધાન બને ગ્રામ પંચાયતના વહીવટી વડાને તલાટી કમ મંત્રી કહે છે. ત્યાર પછી બીજું વિધાન છે તેમાં મહાનગરપાલિકા શબ્દ પર ચેકો મારવાનો છે જેથી આપણું સાચું વિધાન બને ચીફ ઓફિસર એ નગરપાલિકાના વહીવટી વડા છે. ત્યાર પછી ત્રીજું વિધાન જે છે તેમાં તાલુકા વિકાસ ઉપર ચેકો લગાવવાનો છે એટલે સાચું વિધાન બને તાલુકા પંચાયતના વડાને પ્રમુખ અધિકારી કહે છે. ત્યાર પછી ચોથા વિધાનની અંદર 7 શબ્દ ઉપર ચેકો લગાવવાનો છે એટલે આપણું સાચું વિધાન બને સામાજિક ન્યાય સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે મને ઓળખો. જેમાં પહેલું છે હું જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે કામગીરી કરું છું, તો એમાં આવશે જિલ્લા વિકાસ અધિકારી. ત્યાર પછી બીજું હું ગામનો પ્રથમ નાગરિક છું, તો એમાં આવશે સરપંચ. ત્રીજું હું ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કાર્ય કરું છું, તો એમાં આવશે તલાટી કમ મંત્રી. ચોથું હું તાલુકાનો મહેસૂલી વડો છું, તો એમાં આવશે તાલુકા વિકાસ અધિકારી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે તમારી વસવાટના ક્ષેત્રમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તે જણાવો, તેમજ તેના વડા અને વહીવટી વડાનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. તમારા વસવાટ ક્ષેત્રમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તેનું નામ લખવાનું છે અને તેના વડા અને વહીવટી વડાનું નામ લખવાનું છે. અહીં જવાબ સમજ માટે લખેલો છે કે અમારા વસવાટના ક્ષેત્રમાં મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે.
તેના વડા દક્ષેશ માવાણી અને વહીવટી વડા એમ નાગરજન છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, પંચાયતી રાજના સ્તરો કયા કયા છે? તો પંચાયતી રાજના 3 સ્તરો છે. પહેલું ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય પંચાયત, બીજું તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, ત્રીજું જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 3, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. ત્યાર પછી હવે આગળ જોઈએ ચોથો પ્રશ્ન, જિલ્લા પંચાયતમાં કેટલા ટકા બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે? તો જિલ્લા પંચાયતમાં 50% બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી કોના દ્વારા તૈયાર કરાવવામાં આવે છે? તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી મામલતદાર દ્વારા તૈયાર કરાવવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતની આવકના સાધનો જણાવો. તો ગ્રામ પંચાયતની આવકના સાધનોમાં આપણે લખી શકીએ મિલકત વેરો, પાણી વેરો, દુકાન વેરો, સફાઈ વેરો, દીવાબત્તી વેરો વગેરે વેરાઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન એટલે કે ગ્રાન્ટ. ત્યાર પછી ત્રીજું, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તરફથી મળતી મદદ. ચોથું, ગામ લોકો તરફથી દાન તરીકે મળતી રકમો એટલે કે સ્વૈચ્છિક ગામ ફાળો. પાંચમું, છાણ, ખાતર અને સૂકા વૃક્ષોના વેચાણથી થતી આવક. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, તાલુકા પંચાયતે કરવાના કોઈ પણ 5 કાર્ય જણાવો. તો અહીં આપણે જવાબમાં તાલુકા પંચાયતના કોઈ પણ 5 કાર્યો લખવાના છે. પહેલું, સમગ્ર તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી. બીજું, રોગચાળાને નિયંત્રણમાં લેવા ઝડપી પગલાં ભરવા. ત્રીજું, ગામડાને તાલુકા મથક સાથે જોડતા રસ્તા બનાવવા અને તેની જાળવણી કરવી. ચોથું, પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી અને તેનું સંચાલન કરવું. પાંચમું, તાલુકા કક્ષાએ કૃષિ સુધારણા માટે યોજનાઓ બનાવવી. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, સમરસ ગ્રામ પંચાયત એટલે શું? તો જવાબમાં આપણે લખી શકીએ કે ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001માં પંચાયત ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, તીર્થગ્રામ યોજનાનો લાભ કેવા ગામને મળી શકે છે? તો તીર્થગ્રામ યોજનાનો લાભ ગામને મળી શકે તે માટે છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ. ગામમાં સ્વચ્છતા જળવાવવી જોઈએ. કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થગામ પસંદ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે, એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે તે છે. ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે, કોઈ ગામ પાવન ગામ યોજનામાં પસંદ થાય તે માટે ગામ લોકોએ શું કરવું પડે? તો ગામમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. આ માટે ગ્રામજનોએ સંપ રાખી વિવાદો ગામમાં જ ઉકેલવા પડે, વ્યસન મુક્તિ અપનાવવી પડે અને ગામને સ્વચ્છ તેમજ સમરસ બનાવવું પડે. ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે, જો તમને તમારા વિસ્તારના વડા બનાવવામાં આવે તો તમે કયા કયા સુધારાઓ કરાવશો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. જો તમને તમારા વિસ્તારના વડા બનાવવામાં આવે તો તમે કયા કયા સુધારાઓ કરાવશો તે અહીં જવાબ તરીકે તમારે લખવાના છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે,
કે જો મને વિસ્તારનો વડો બનાવવામાં આવે તો હું સૌથી પહેલાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓને આધુનિક અને ડિજિટલ બનાવીશ. ગામ કે વિસ્તારનો કચરો વ્યવસ્થિત નિકાલ પામે અને જળ સંચય થાય તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીશ. ત્યાર પછી આગળ 7મો પ્રશ્ન છે, જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે છે? તો જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ગ્રામ પંચાયતના કાર્યો લખવાના છે, જેમાંથી આ મુજબ આપણે લખી શકીએ. પહેલું, ગામના દરેક ઘરને નંબર આપવા. બીજું, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી. ત્રીજું, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા. ચોથું, ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. પાંચમું, જાહેર મિલકતોની જાળવણી કરવી. ત્યાર પછી છઠ્ઠું, ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી. સાતમું, ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી. આઠમું, ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો. નવમું, ગ્રામ વિકાસનું આયોજન કરવું. ત્યાર પછી ગામના ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી. ત્યાર પછી છે 11મું, જમીન દફતરની જાળવણી કરવી. 12મું, જન્મ મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, તાલુકા વિકાસ અધિકારીની કામગીરી જણાવો. તો તાલુકા વિકાસ અધિકારીની કામગીરી તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે. તે તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર એટલે કે બજેટ તૈયાર કરે છે. તે તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ અને અંકુશ રાખે છે. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, જિલ્લા પંચાયતના કાર્યો જણાવો. તો જવાબમાં આપણે લખી શકીએ કે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, તાલુકા પંચાયતની રચના જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રશ્નનો જવાબ લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી 5મો પ્રશ્ન છે, મહાનગરપાલિકાએ કરવાના કાર્યો જણાવો. તો મહાનગરપાલિકાના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે, જેમાંથી પહેલું, જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી. બીજું, શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું. ત્રીજું, ગંદા પાણીના તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી. ચોથું, શહેરમાં સાફ સફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો. પાંચમું, પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, સમરાવવા અને તેમને સ્વચ્છ રાખવા. આગળ છે ત્યાર પછી 6થું કાર્ય, શહેરના રસ્તાઓ પર દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી. 7મું, પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો. 8મું, આગ બુઝાવવા માટેનું તંત્ર એટલે કે ફાયર બ્રિગેડ ઊભું કરવું. 9મું, જન્મ મરણ તેમજ લગ્નની નોંધ રાખવી. 10મું, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી. ત્યાર પછી 11મું, જાહેર દવાખાના, હોસ્પિટલો, પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગ બગીચા વગેરે બાંધવા અને તેમનું સંચાલન કરવું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10 જેની સૂચના છે ટૂંકનોંધ લખો. જેમાં પહેલી ટૂંકનોંધ છે લોક અદાલત. તો વિદ્યાર્થી મિત્રો અહીં લોક અદાલતની ટૂંકનોંધ જે છે તે લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે.
ત્યાર પછી બીજી ટૂંકનોંધ છે પંચાયતી રાજમાં મામલતદારની ભૂમિકા. અહીં મામલતદાર શબ્દ છે, શબ્દ લખવામાં ભૂલ છે. મામલતદારની ભૂમિકા જે છે તે અહીં લખવાની છે પંચાયતી રાજમાં. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરાવવી તેમજ ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ કરવું, કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરી કરવી વગેરે કાર્યો મામલતદાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 16 સ્થાનિક સરકાર તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.